આજે તો સવારમાં નાસ્તાનો ડબ્બો લઈને હું બેસી જઈ, પણ મારે બીજું કાંઈ ખાવું નહોતું. 4-5 દિવસ પહેલાં હું કચોરી લાવી હતી, એ હજી પડી હતી એટલે કચોરી ખાઈ લીધી. ત્યાં તો જયદીપ ઓફિસેથી આવ્યા અને દેહમાંથી આ પાર્સલ આવ્યું હતું એ લાવ્યા હતા. તો હું જોવા બેસી જઈ કે મમ્મીએ શું વસ્તુ મોકલી છે. પહેલાં તો આમાં ઘરની ગાયના દૂધના પેંડા મોકલ્યા હતા અને ઘરની છાશ હોતન મમ્મીએ બાટલો ભરીને મોકલી હતી. અને આ મશીનનું કવર સીવવાનું હતું તો મમ્મીએ કાપડ મોકલ્યું હતું. અને અમારે ઘરે ઘંટી છે તો મમ્મીએ મોટો લોટ અને ઢોકળાનું દળીને મોકલ્યું હતું. સુરતમાં હમણાં લીંબુ બહુ મોંઘા થઈ ગયા છે તો દેહમાંથી મમ્મીએ લીંબુ મોકલ્યા હતા, રાઈ અને ડુંગળી મોકલ્યું હતું. અને આ ઘરની ગાયનું મસ્ત મજાનું ઘી મોકલ્યું હતું. એ બધી વસ્તુ ઠેકાણે પાડી અને હું બેસી જઈ સાબુ દઈને પોતા મારવા. મસ્ત સાબુ દઈને પોતા માર્યા. ત્યાં તો યતરાજે પાછો નાસ્તાનો ડબ્બો ખોલ્યો અને પોતાની પથારી ફેરવી નાખી. પછી તો યતરાજને ટ્યુશનનો ટાઈમ થયો એટલે યતરાજને હું ટ્યુશન મૂકવા ગઈ અને મારે આખી ડુંગળીનું શાક કરવું હતું, પણ ડ્રાયફ્રૂટ નહોતા એટલે હું પહોંચી જઈ ડ્રાયફ્રૂટ લેવા માટે. ડ્રાયફ્રૂટ લઈને આવીને આખી ડુંગળીનું શાક બનાવી. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને કરી દે સબસ્ક્રાઈબ.